જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં નાયબ એન્જિનિયર આર.એમ. માળીના પાપે 2 જિલ્લા પંચાયત સદસ્યોએ રાજ્ય ભેસાણ તાલુકાના જુદા જુદા 42 ગામોને જોડતા રસ્તા છેલ્લા 3 વર્ષથી બિસ્માર હાલતમાં છે. તંત્રને જુદા જુદા આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં ભ્રષ્ટાચારના કીચડમાં ડૂબેલ સંબંધિત વિભાગ આર.એન્ડ.બી પંચાયતના અધિકારી ડેપ્યુટી એન્જિનિયર આર.એમ. માળીના પેટનું પાણી નથી હલતું અને ભેસાણ વાવડીથી ચૂડા રોડ મંજૂર થયેલ હોવા છતાં પણ અનેક રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં ભ્રષ્ટ અધિકારી ભેસાણ તાલુકા સાથે કિન્નાખોરી રાખે છે અને ભેસાણથી ખજૂરી, હડમતિયા, સાકોલા, મુરવાડા, ધારી, ગુંડાળી, ગઠોથ, રફાળિયા તમામ ગામોના રસ્તા છેલ્લા 3 વર્ષથી બિસ્માર હાલતમાં છે. આમ છતાં નવા બનાવવાની તો વાત દૂર રહી પણ રીકાર્પેટ કરવામાં પણ નથી આવતા. ચોમાસાની ઋતુમાં જ્યારે ગામના લોકોને અને વિદ્યાર્થીઓને રોજ અપડાઉન કરતા લોકોને ખૂબ જ હાલતની સમસ્યાનો કરવો પડે છે અને દર્દીઓને જ્યારે ઇમરજન્સી સારવાર હોય તે માટે જેતપુર અને જૂનાગઢ લઈ જવાના થતા હોય ત્યારે પરિસ્થિતિ કેવી થતી હશે આ લોકોને જ ખબર. અને ચૂડાથી ધારી ગુંદાળી રોડ પર ક્યારેય પણ કોઝવે બનાવવામાં નથી આવ્યો. આમ છતાં પણ ત્યાં ચેતવણીના બોર્ડિંગ લગાવેલા છે અને ચૂડાથી ગળત રોડ પર આવેલ નાળાની હાલત પણ ખૂબ જ બિસ્માર છે. ગમે તે સમયે અકસ્માત સર્જાય તેમ છે. આમ છતાં ત્યાં પણ રિપેરિંગ કરવાને બદલે માત્ર ચેતવણીના હોર્ડિંગ લગાવવામાં આવ્યા. આમ ભેસાણ તાલુકા આ ગામના લોકો તંત્રની ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચારના અધિકારીઓના ભોગ બની રહ્યા છે. આ બાબતેમાં અત્યારે જિલ્લા પંચાયત સદસ્ય કુમારભાઈ બસિયા લાભુબેન ગુજરાતી દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે કે જો 15 દિવસની અંદર આ બાબતનું કંઈ પણ નિવારણ નહીં આવે તો અમે રાજીનામું આપી દઈશું. આ બંને સદસ્યો સાથે વાત કરતા વધુમાં જણાવ્યું હતું કે અમારા દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે અને અમુક રસ્તાના વર્ક ઓર્ડર પણ આપી ગયેલ છે. આમ છતાં કામ ચાલુ કરવામાં આવતું નથી. અમે જનતાના પ્રતિનિધિ છીએ અને જનતા અમને રજૂઆત કરે છે. આવા ભ્રષ્ટાચારી અધિકારી અમારા તાલુકા સાથે કિન્નાખોરી રાખી ભ્રષ્ટાચાર કરે અને અમે ભોગ બનતા બની છે. અમે અમારા દ્વારા સીએમ સાહેબ સુધી રજૂઆત કરવામાં આવી છે અને આ બાબતોનું જો 15 દિવસમાં નિરાકરણ નહીં આવે તો અમે રાજીનામું આપવાની ફરજ પડશે. બ્યુરો રિપોર્ટ પંકજ વેગડા.